નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, લર્નિંગ લાયસન્સ મળ્યા બાદ 1 મહિના પછી તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો। લર્નિંગ લાયસન્સ 6 મહિના સુધી વેલિડ હોય છે। મિત્રો, લર્નિંગ લાયસન્સ માટે કઈ રીતે એપ્લાય કરી શકાય એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે। એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આ વિડીયોમાં હું તમને જણાવવાનું છું કે લર્નિંગ લાયસન્સ આવ્યા બાદ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કઈ રીતે એપ્લાય કરી શકાય। ડ્રાઇવિંગ લાયસન્સ એપ્લાય કરવા માટે તમારી પાસે લર્નર લાયસન્સ અને એડ્રેસ પ્રૂફમાં તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ। મિત્રો, વિડીયો ચાલુ કરતા પહેલા મારી એક વિનંતી છે કે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો, સૌથી પહેલાં તમારે પરિવહન.gov.in વેબસાઇટ ઉપર આવી જવાનું છે। આ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો લિંક ખોલશો એટલે તો ડાયરેક્ટ તમે આ વેબસાઇટ ઉપર આવી જશો। આ વેબસાઇટમાં ઉપર તમને મેનુમાં ઓનલાઈન સર્વિસનો ઓપ્શન દેખાતો હોય છે, તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ એમાં તમને આ બધા ઓપ્શન જોવા મળશે, જેમાં તમારે ત્રીજા નંબરનો ઓપ્શન ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ, તો તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ નવું એક પોર્ટલ ખુલશે, સારથી પરિવહન। તો આ પેજમાં તમારે અહીંથી રાજ્ય સિલેક્ટ કરવાનું। તો અહીંથી આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરીશું। ત્યાર પછી તમારી સામે આવું એક પેજ આવશે। તો આમાં તમે જોઈ શકો છો ઘણી બધી સેવાઓ મળશે તમને। તો આમાં તમારે એપ્લાય ફોર ડ્રાઇવિંગ લાયસન્સ તેના પર ક્લિક કરવાનું છે। તો આ ફોર્મમાં 7 સ્ટેપ આવશે। તો આમાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારું પહેલું સ્ટેપ ખુલી જશે। તો આમાં તમારે લર્નર લાયસન્સનો નંબર નાખવાનો અને જન્મ તારીખ નાખવાની। ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે લર્નર લાયસન્સની વિગતો બતાવશે, જેમાં તમે અહીં જોઈ શકો છો લર્નર લાયસન્સ મળ્યાની તારીખ છે, જેમાં તમે એક્સપાયર ડેટ પણ જોઈ શકશો। તો એ તારીખ પહેલાં તમારે આ ડ્રાઇવિંગ લાયસન્સ માટેનું ફોર્મ ભરવાનું હોય છે। ત્યારબાદ નીચે તમને પર્સનલ ડિટેલ્સ જોવા મળશે, જે તમે લર્નર લાયસન્સના ફોર્મમાં આપી હતી એ વિગતો। તો આ વિગતો ડ્રાઇવિંગ લાયસન્સમાં પ્રિન્ટ થઈને આવશે। તો આમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। લર્નિંગ લાયસન્સમાં જે ઓપ્શન તમે સિલેક્ટ કર્યા હતા એ ઓપ્શન તમને આમાં જોવા મળશે। જેમ કે મેં 2 ઓપ્શન સિલેક્ટ કર્યા હતા, 2 વ્હીલ બાઇક માટે અને 4 વ્હીલ કાર માટે। તો જેના માટે પણ તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હોય તો તેના પર ક્લિક કરવાનું અને આ એરો પર ક્લિક કરવાનું। 2 વ્હીલની સાથે મારે કારનું પણ લાયસન્સ કઢાવવાનું છે, એટલે મેં 2 ઓપ્શન સિલેક્ટ કર્યા છે। બંને માટે અલગ અલગ ટેસ્ટ લેવામાં આવશે। તો ત્યાર પછી અહીં તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવો એક પોપઅપ આવશે, જેમાં એડ્રેસ લખેલું છે, એ એડ્રેસ ઉપર આ ડ્રાઇવિંગ લાયસન્સ આવશે। તો જેમાં તમારે ઓકેમાં ક્લિક કરવાનું છે। ત્યાર ફરીવાર એક આવો મેસેજ આવશે, કોંગ્રેચ્યુલેશન। આમાં પણ તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવી એક એપ્લિકેશન સ્લીપ આવી જશે, જેમાં તમારે એપ્લિકેશન નંબરને સાચવી રાખવાનો છે। આમાં તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ એ આવેલો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ અને બાજુમાં આપેલી કેપ્ચા કોડ ભરી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે। તો આપણું પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું છે। બીજું સ્ટેપ છે ડોક્યુમેન્ટ્સ અપલોડ। તો આમાં તમારે પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ પેજમાં તમારે અહીં ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે। અહીંથી તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાના રહેશે, લર્નર લાયસન્સ અને એડ્રેસ પ્રૂફ। તો સૌથી પહેલાં આપણે લર્નર લાયસન્સ પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીં પ્રૂફમાં તમારે લર્નર લાયસન્સ સિલેક્ટ કરવાનું। ત્યારબાદ અહીંથી તમારે લર્નિંગ લાયસન્સનો ફોટો અથવા પીડીએફ સિલેક્ટ કરવાનો, અને એ ફોટા અથવા પીડીએફની સાઇઝ 500 KB કરતાં ઓછી હોવી જોઈએ। ત્યાર પછી અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું છે। તો અપલોડ થયા પછી કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીં તમે નીચે જોઈ શકશો કે આપણું ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયું છે। ત્યારબાદ એ જ રીતે તમારે બીજું ડોક્યુમેન્ટ્સ એડ્રેસ પ્રૂફ સિલેક્ટ કરવાનું। ત્યારબાદ અહીંથી તમારે ડોક્યુમેન્ટ્સ પ્રૂફ સિલેક્ટ કરવાનું, જેમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેમાંથી આધાર કાર્ડનો ઓપ્શન પણ જોવા મળશે તમને। તો આધાર કાર્ડની બંને સાઇઝનો ફોટો અથવા પીડીએફ બનાવીને રાખવી અને જેની સાઇઝ 500 KB કરતાં ઓછી રાખવી। ત્યારબાદ અહીંથી તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી લેવાનું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો આપણા બંને ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા છે। હવે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ પેજમાં તમારે કેપ્ચા કોડ ભરી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે। તો હવે આપણા 2 સ્ટેપ પૂરા થઈ ગયા છે। હવે આપણે સ્ટેપ નંબર 3ને પૂરું કરીશું, જેના માટે પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમારી સામે આ ફીની વિગતો આવશે, ટોટલ કેટલી ફી તમારે ભરવાની એ તમને અહીં દેખાડશે, અને ઉપરના બોક્સમાં તમે જોઈ શકશો કે શેની કેટલી ફી। તો ત્યાર પછી મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરવાનું SBI પે। ત્યારબાદ બાજુમાં આપેલ કેપ્ચા કોડ અહીં ભરવાનો છે અને પે નાવ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીંયા તમારે આ ટિક માર્ક કરી લેવાનું છે અહીંયા। ત્યાર પછી પ્રોસેસ ફોર પેમેન્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે કઈ રીતે પેમેન્ટ કરવું એ સિલેક્ટ કરવાનું। જો તમે SBI નેટ બેંકથી પેમેન્ટ કરવા માંગતા હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો, અને એ સિવાયની બેંક હોય તો બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો। અને બીજી રીત છે કાર્ડ પેમેન્ટ। જો તમારી પાસે SBIનું ડેબિટ કાર્ડ હોય તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો, અને SBI સિવાયનું બીજી બેંકનું કાર્ડ હોય તો અધર બેંક સિલેક્ટ કરવાનો। તો તમારી પસંદગીનું ઓપ્શન સિલેક્ટ કરીને પેમેન્ટ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું પેમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે એની પ્રિન્ટ લેવા માટે આ બટન ઉપર ક્લિક કરીશું, પ્રિન્ટ રિસીવ। તો તમે જોઈ શકો છો આ પ્રિન્ટ આવી ગઈ છે, આને તમારે ડાઉનલોડ કરી લેવાની છે। હવે મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ માટે અપોઇન્ટમેન્ટ લેવાની, તો એ માટે ફરીથી આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે, જેમાં ડ્રાઈવર લર્નર લાયસન્સ પર ક્લિક કરવાનું। અહીંથી તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું ગુજરાત।
ત્યાર પછી અપોઇન્ટમેન્ટ લેવા માટે અપોઇન્ટમેન્ટનો ઓપ્શન સિલેક્ટ કરવાનો. ત્યારબાદ ઉપર મેનુમાં તમને બીજો ઓપ્શન સ્લોટ બુકિંગ દેખાતો હોય છે, એમાં ડીએલ ટેસ્ટ સ્લોટ બુકિંગ એના પર ક્લિક કરવાનું. ત્યારબાદ તમને એમાં બે ઓપ્શન જોવા મળશે, એપ્લિકેશન નંબર અને લર્નર લાયસન્સ નંબર. તો આ બંને રીતે તમે સબમિટ થઈ શકો છો. ત્યારબાદ આ પેજમાં તમારે અહીંયા ટિક માર્ક કરી લેવાનું છે અને પ્રોસેસ ટુ બુક બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે આવું એક કેલેન્ડર ખુલી જશે, જેમાં પણ લીલા આંકડાથી તારીખ લખી છે. તે દિવસે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તમે જઈ શકશો. નેક્સ્ટ પર ક્લિક કરીને તમે આગળની તારીખો જોઈ શકશો. તો તમારે જે પણ તારીખે ટેસ્ટ માટે જવું હોય તે તારીખ પર ક્લિક કરવાનું. ત્યાર પછી બાજુમાં એક ટાઈમ ટેબલ આવી જશે, જે પણ સમય તમને અનુકૂળ આવે તેની સામે ટિક માર્ક કરી લેવાનું છે. જેમ કે મારે 10 થી 12ના સમયે જવું છે, તો હું એની સામે ટિક માર્ક કરી લઈશ અને બુક સ્લોટ બટન ઉપર ક્લિક કરીશ. ત્યારબાદ એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી ગયો છે, એ ઓટીપી અહીં નાખવાનો છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સ્લોટ બુકિંગની વિગતો આવશે, તમે જે તારીખ અને સમય નક્કી કર્યો હોય એ. આમાં તમારે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમારી આ અપોઇન્ટમેન્ટ કન્ફર્મ થઈ જશે. ત્યાર પછી પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી અપોઇન્ટમેન્ટની પીડીએફ ખુલી જશે અને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. તો મિત્રો, આ રીતે તમે લર્નર લાયસન્સ આવ્યા બાદ ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરી અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. આ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.